नमस्कार, मैं हूं अंजलि और आप देख रहे हैं न्यूज जागरूक भारत। तो आइए शुरुआत करते हैं आज की प्रमुख खबर से। फेरी वालों का भेष धारण कर चोर दंपत्ति तक पहुंची सूरत पुलिस। बिहार के भागलपुर से दंपत्ति को किया गिरफ्तार। सूरत पुलिस आरोपियों को पकड़ने के लिए कभी साधु तो कभी गांव वालों का भेष धारण कर रही है और अलग अलग राज्यों में से आरोपियों को दबोच रही है। इसी तरह अब खटोदरा पुलिस फेरी वालों का भेष धारण कर बिहार पहुंची और वहां से चोर दंपत्ति को दबोच लिया। पुलिस सूत्रों से मिली जानकारी के मुताबिक खटोदरा और वेसु पुलिस थाना क्षेत्रों में दो अलग अलग घरों में से लाखों रुपए की चोरी हुई थी। इन चोरियों की घटनाओं को अंजाम देने वाले एक दंपत्ति होने के बारे में पुलिस को जांच पड़ताल के दौरान पता चला था और आरोपी दंपत्ति बिहार होने की जानकारी मिली थी, जिसके आधार पर खटोदरा पुलिस थाने के कांस्टेबल जयराम सिंह, अनदुजी सिंह तथा कवित मनु भाई और महिला कांस्टेबल रिंकल सहित एक टीम आरोपियों को पकड़ने के लिए बिहार पहुंची थी। आरोपी दंपत्ति का लोकेशन बिहार के भागलपुर जिला के कहल गांव का मिला था, इसलिए पुलिस वहां पहुंच गई थी। लेकिन आरोपी पहाड़ पर रहते होने की जानकारी मिलने के साथ उनके भाग जाने की भी पूरी संभावना थी, जिसके चलते उपरोक्त पुलिस कर्मियों ने फेरी वालों का भेष धारण किया और 2 दिन तक उन पर नजर रखने के बाद अंत में उनके घर में घुसकर दोनों को दबोच लिया। पकड़े गए आरोपियों में सुनील सामजी साहू और उसकी पत्नी पूजा सुनील साहू है। आरोपी खटोदरा और वेसु पुलिस थाना क्षेत्र में घरों में नौकर बनकर काम करने के दौरान लाखों रुपयों की चोरी कर फरार हो गए थे। સાહેબ આખી ઘટના જે છે નોકર ચોર પકડાયા છે એની એમો શું હતી અને ક્યાંથી પકડાયા છે? જી સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ ચાલી રહી છે, જે ડ્રાઈવના ભાગરૂપે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગત ફેબ્રુઆરીમાં એક નોકર ચોરી થયેલ અને તે જ રીતે વેસુ પોલીસ સ્ટેશનની જાન્યુઆરીમાં એક નોકર ચોરી દાખલ થઈ। જે લોકોને શંકાના આધારે ખટોદરા પોલીસ સ્ટેશનને બાતમી મળતા બિહારના ભાગલપુર જિલ્લામાં શિવ પહાડી ટેકરામાં આરોપીઓ છે તે હકીકત મળતા ખટોદરા પોલીસે ત્યાં જઈને તેમના લોકેશન ટ્રેસ કરેલા અને આરોપીઓ પહાડી વિસ્તારમાં રહેતા હોય તેમને પકડવા ખૂબ સરળતા ન હોય 3 દિવસ વેશ બદલી કરી ખટોદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ રેકી કરેલ અને રેકી કર્યા બાદ આરોપીઓને બહારના જે પણ એક્ઝિટ પોઈન્ટ હતા તે કવર કરી અને તેમના ઘરમાંથી આરોપીઓને પકડવામાં આવેલા, જેમાં 2 આરોપી પકડાયેલા છે અને એક આરોપી ભાગી ગયેલ છે। પકડાયેલા આરોપીમાં છે સુનિલ રામજી અને પૂજાબેન તથા તેમના પૂજાબેનના સાસુ એટલે કે સુંદરીબેનને પકડવાના બાકી છે। સમગ્ર ઘટનાની વિગત એવી હતી કે આ લોકો કોઈપણ વિસ્તારમાં શહેરના પોસ્ટ વિસ્તારમાં જઈ અને નોકર તરીકે કામ કરતા અને થોડોક સમય નોકર તરીકે કામ કર્યા બાદ ઘરમાંથી જે પણ રીતે તક મળે તે મુજબ હાથ ફેરો કરી લેતા હતા, જેમાં વેસુમાં 9 લાખની ચોરી છે અને ખટોદરામાં 5 લાખની ચોરી છે। જે બંને ચોરી તેઓ કરેલાનું કબૂલે અને ત્યારબાદ ખટોદરા પોલીસ તેમને વિધિવત રીતે લાવી અને ધરપકડ કરેલ છે અને પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરેલ છે। સર પોલીસે કયો વેશ ધારણ કર્યો હતો અને વેશ ધારણ કરવાનું કારણ શું હતું? પર્ટિક્યુલર બિહારના શિવ પહાડી ટેકરામાં પોલીસે જે વેશ ધારણ કર્યો હતો એ ત્યાંના બિહારના સ્થાનિક લોકોનો વેશ ધારણ કર્યો હતો અને વેશ ધારણ કરવાનું કારણ આરોપીઓ ટેકરી વિસ્તારમાં હતા, જેથી કોઈપણ જગ્યાએથી પોલીસ જ્યારે જાય તો આરોપીઓ ભાગી છૂટવાની તક એમની પાસે વિશેષ રહેતી, જેથી ફેરિયાનો વેશ ધારણ કરી અને સમગ્ર જોગ્રાફિકલ સિચ્યુએશન મેળવી તેનો તાગ મેળવી ટોપોગ્રાફી જાણી અને તેઓએ તેમના ઘર પર છાપો મારેલો હતો। એમો શું હતી? એમો તેમની કોઈપણ શહેર વિસ્તારમાં ઘરઘાટી તરીકે ડિમાન્ડ કરવાની કે અમે ઘરઘાટી તરીકે કામ કરીશું અને 2-4-5 દિવસ મકાન માલિક કે માલિકનો વિશ્વાસ મેળવી તેઓ તમામ પરિસ્થિતિનો તાગ મેળવી અનુકૂળતાએ ઘરમાંથી હાથ સાફ કરી જતા રહેતા। ચોરીના મુદ્દામાલનું શું કરતા હતા અને કેટલો મુદ્દામાલ જમા થયો? જી, મુદ્દામાલ બાબતે જે લોકોએ જ્યાં જ્યાં વેચ્યો છે તેની તપાસ ચાલુ છે અને ચોરીના મુદ્દામાલને તેઓ પોતાના વ્યક્તિગત ઉપયોગ તેમજ મશોકમાં उपयोग करता था। सूरत शहर के मेहरबान पुलिस कमिश्नर अजय कुमार तोमर साहब ने सूचना दी हुई थी, जो भी भागेड़ू आरोपी हैं उनको पकड़ना है। इसके तहत खटोदरा पुलिस की एक टीम बिहार डिस्ट्रिक्ट में गई थी और वहां जाके जो खटोदरा पुलिस में चोरी हुई थी उनका
डिटेक्शन करने के लिए उन्होंने कुछ टेक्निकल डेटा कलेक्ट किया था और ह्यूमन इंटेलिजेंस भी गैदरिंग किया था। उन दोनों का कॉम्बिनेशन करके उनको इन्फॉर्मेशन मिली कि बिहार के शिव पहाड़ी इलाके में एक कपल जो कि सूरत से चोरी करके निकला है और वहाँ जाके रुका है, तो उसका कंफर्मेशन किया और तहकीकात करने के बाद उनको पता चला कि हाँ यही लोग आरोपी हैं। तो उसके बाद उन्होंने बिहार में जाके कुछ वेश पलटा करके वहाँ रैकी की और आरोपियों के घर लॉकेट किए और लॉकेट करने के बाद उन्होंने 2-3 दिन के बाद रैकी करने के बाद आरोपियों के घर छापा मारा और दोनों आरोपी सुनील और पूजा देवी दोनों को पकड़ लिए। उनकी जो सास थी मतलब बहू की वो सुंदरी देवी वो वहाँ से निकल गई, इसलिए वो वांटेड है। बाकी दोनों आरोपी को पकड़ लिया, जिनमें खटोदरा पुलिस स्टेशन का एक ऑफेंस डिटेक्ट हो रहा है और वेसू पुलिस स्टेशन का भी एक ऑफेंस डिटेक्ट हो रहा है। खबरों में अब तक के लिए बस इतना ही। मिलते हैं फिर ऐसे ही बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज़ जागरूक भारत।